આજે તો ખાડીમાં ગયા અને થયું ક્યાં કેવું વિડીયોમાં બને રહેજો, આખી માંડીની વાત સમજાવું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે ને? તો આપણે તો સવારમાં ઠેલી લઈને નીકળી ગયા ખાડી તરફ. તો રસ્તામાં ભેંસ જોવા મળી ગઈ. પછી તો આપણે ખાડીમાં પહોંચી ગઈ અને ખાડીમાં ગઈ તો પાણી બધા ભેરાયા હતા. આ હરિયો આખી જામ ભરેલ છે જો. પછી તો આપણે દર ગોતવાનું ચાલુ કરી દીધું અને ફાઇનલી એક દર આપણે મળી ગયું છે અને દરમાંથી આપણે કેસલો પણ મળી ગયો છે. પછી તો મારા પપ્પા બરફ જેવા પાણીમાંથી માન બેઠા. આપણે હવે દર ગોડવાનું ચાલુ કરી દીધું તો એમાંથી નાની એવી કેસલી મળી ગઈ છે. ભાઈ ખાડીમાં આવો ને તો આવી રીતે મહેનત થાય. કેસલા ખાવાની મજા આવે પણ મહેનત તો લાગે જ. તમે લોકો કેસલા ખાધા હોય તો કમેન્ટ કરી દેજો. અને આપણે તો કેસલાને મસ્ત મજાનો ધોઈ નાખ્યો છે, રૂપાળો કરી દીધો છે અને આવી રીતના કેસલાનો દર હોય છે. કેસલાનો હગડથી ખબર પડી જાય કે આમાં કેસલો છે કે નહીં. પછી તો આપણે રમકડા બનાવવાનું ચાલુ કરી દીધું. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? પછી તો થોડીક વાર આપણે કેસલાને રમાડી લીધો, કેમ કે આને બહુ સારા ન કરાય. ગળી ગયો હોય ને તો મજા કરાવી દે. પછી તો મારા પપ્પા એનું કામ કરતા હતા કેસલા ગોડવાનું, ને મને તો કંટાળો એટલો આવે ને કે તમે વાત ના પૂછો. અને આપણે તો પાણીમાં ઉતર્યા ને, આવા ઠંડીનું પાણીમાં ઉતરવું કેમ, બરફ જેવું પાણી છે. પછી તો આપણે ઘર તરફ નીકળી ગયા અને આશા છે કે આજનો મિની બ્લોગ ગમે જશે. ગમે તો ફોલો કરતા જાજો. મળીએ એક નવા જ મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.